ક્લાઉડ કિચન માર્કેટમાં જેડીએચ હોસ્પિટાલિટીના પ્રવેશ સાથે જેડીએચ ફ્યુઝન બોક્સ ક્લાઉડ કિચનનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું. શહેરના અગ્રણી કેટરિંગ અને હોસ્પિટાલિટી ગ્રુપ જસ્ટ ડિલિશિયસ હોસ્પિટાલિટીએ અમદાવાદના ઝડપથી વિકસતા ક્લાઉડ કિચન ક્ષેત્રમાં પ્રવેશ કરતા જેડીએચ ફ્યુઝન બોક્સ ક્લાઉડ કિચનનું સિલેજ વિસ્તારમાં ભવ્ય પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ સંસ્થાનું નેતૃત્વ જાણીતા ઉદ્યોગપતિ અને રોટેરિયન જેનિસ શાહ કરી રહ્યા છે. વર્ષોથી જેડીએચ હોસ્પિટાલિટીના લગ્ન પ્રસંગો, કોર્પોરેટ ઇવેન્ટ્સ તેમજ સામાજિક સમારંભો, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય મહત્વના પ્રસંગો માટે ઉચ્ચ ગુણવત્તાની કેટરિંગ સેવાઓ પૂરી પાડતી વિશ્વસનીય સંસ્થા તરીકે જાણીતી રહી છે. ગુણવત્તાયુક્ત ભોજન, વ્યવસાયિક સેવા અને ગ્રાહકોની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ મેનુ તૈયાર કરવામાં સંસ્થાએ આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરના વર્ષોમાં જેડીએચ હોસ્પિટાલિટીએ પોતાની સેવાઓનો વ્યાપ વધારીને કસ્ટમાઇઝ લંચ પેક, કોર્પોરેટ મિલ સોલ્યુશન્સ, પેક્ડ ફૂડ સેવાઓ તેમજ વિશેષ જૈન ભોજન જેવી સુવિધાઓ શરૂ કરી છે. ગ્રાહકોની પસંદગી અને ગ્રુપના કદને અનુરૂપ ખાસ મેનુ તૈયાર કરવાની તેમની વિશેષતા તેમને શહેરની અગ્રણી ફૂડ સર્વિસ સંસ્થાઓમાં સ્થાન અપાવે છે. શહેરમાં વધતી ઓનલાઈન ફૂડ ડિલિવરી સંસ્કૃતિ અને ગ્રાહકોની બદલાતી ખાણીપીણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જેડીએચ હોસ્પિટાલિટીએ ક્લાઉડ કિચન ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ જૈનિશભાઈ શાહ છે અને અત્યારે અમે 1994થી હું આ ઇન્ડસ્ટ્રીમાં જોયો છું. 1994 એઝ હું શેફ તરીકે મેં કામ કર્યું અને ત્યાંથી મારી એક સ્ટ્રગલ વાઇઝ કરી મેં જર્ની સ્ટાર્ટ કરી અને એ સ્ટ્રગલ આજે મને ઘણો બધો એડવાન્ટેજ આપી રહી છે, ઘણો બધો બેનિફિટ આપી રહી છે, કારણ કે એ મહેનતનું આજે મને પરિણામ પણ મળી રહ્યું છે. 1994માં સ્ટાર્ટ કર્યા પછી 2004માં મેં મારી પોતાની એક રેસ્ટોરન્ટ ચાલુ કરી અને ત્યાર પછી મારી કેટરિંગનું કામ ચાલુ કર્યું અને એ અરસામાં 2011-12 પછી મને એવો વિચાર આવ્યો કે જ્યારે રેસ્ટોરન્ટમાં હું હતો ત્યારે ઘણા લોકો કેવું હતું કે ઘરે જમવાનું મંગાવે તો વેઇટિંગમાં બેસવું પડતું હતું. લોકો આવે ઓર્ડર આપે એના પછી અડધો કલાકથી વેઇટિંગમાં બેસવું પડે. તો વિચાર આવ્યો કે એવું શું કરીએ કે લોકોને વેઇટિંગમાં પણ ના બેસવું પડે અને એમના સમય પર એમને જમવાનું મળે. એટલે એવા વિચારથી મેં ફ્યુઝન બોક્સની સ્થાપના કરી, જે આજે અમે ઓપન કરી રહ્યા છીએ ફ્યુઝન બોક્સ. જેનાથી અમે એટલો જ વિચાર આવ્યો કે ભાઈ ઘરે આપણી મા, દીકરી, બહેનો જ્યારે ફંક્શન હોય છે, મહેમાન આવે છે તો રસોડાની અંદર એ લોકોને બહુ જ એંગેજ થવું પડતું હોય છે. તો એન્જોય નથી કરી શકતા એ લોકો, મહેમાનને અવગણના નથી કરી શકતા. એટલા માટે અમે આ ફ્યુઝન બોક્સ ચાલુ કર્યું અને રસોડામાંથી મને બહાર કાઢ્યા છે, એ લોકો જમી શકે છે. સર, ફ્યુઝન બોક્સની યુએસપી શું રહેશે, શું ખાસ હશે? ફ્યુઝન બોક્સની યુએસપી એ છે કે તમે તમારા સમય ઉપર તમારું મનગમતું ભોજન કરી શકો છો. અમે આ આખા અમદાવાદમાં ત્યારે ડિલિવરી કરી રહ્યા છીએ. ના, આનો કોઈ ચાર્જિસ એક્સ્ટ્રા અમે નથી લઈ રહ્યા. આ અંદર અમારા જે પણ પેકેજમાં છે તો એને ડિલિવરી પણ અમે ઓલરેડી ફ્રી આપી રહ્યા છે. મેનુમાં અમે આખો અમારા 8 થી 9 ટાઈપના કોમ્બો છે, જેની અંદર સ્વીટ ટુ ડેઝર્ટ આવી જાય છે. એમાં ઇટાલિયન મેક્સી પણ આવે, સ્ટાર્ટર પણ આવે, મેઇન કોર્સ પણ આવી જતો હોય છે. અને કદાચ અમારા કોમ્બો તમારે ના જોતા હોય તો તમારા ટાઈપનું કસ્ટમાઇઝ કરવું હોય ને તો પણ અમે કરી આપીએ છીએ. એટલે ઇટાલિયન પણ આવશે, તમારું ગુજરાતી થાળી, પંજાબી થાળી, એ બધું જ એવરીથિંગ. 7 આઈટમ હોય છે: સ્વીટ, સ્ટાર્ટર, મેઇન કોર્સ, ડેઝર્ટ્સ. મારું નામ પંક્તિ શાહ છે, પંક્તિ જનેશ કુમાર શાહ. સો આજનો મારો જે ઇવેન્ટ છે દેટ ઇઝ ઓપનિંગ ઓફ ફ્યુઝન બોક્સ. કે અમે બધાને કહેવા માંગી રહ્યા છીએ કે અમે ફ્યુઝન બોક્સ ચાલુ કર્યું છે તો એ કઈ વસ્તુ છે, એ શું છે, એ સમજાવવા માંગી રહ્યા છે કે અગર કોઈ બી ઇવેન્ટ હોય, સપોઝ ઉત્તરાયણ કે દિવાળી આવી રહી છે તો પછી લેડીઝને બધું સ્ટ્રેસ થઈ જાય કે આટલા બધા લોકો છે ઘરે, તો હું કેવી રીતે મેનેજ કરીશ, કેવી રીતે બધી સિચ્યુએશન સંભાળીશ, ખાવાનું શું હશે એન્ડ એવરીથિંગ. સો બિકોઝ ઓફ દેટ એ લોકો પ્રોપરલી એન્જોય નથી કરી શકતા. સો દેટ્સ વાય દેર ઇઝ એન આઈડિયા કે ફ્યુઝન બોક્સ તરીકે છે અમે લોકો જે અમારી પ્રોડક્ટ છે. સો ઇટ ઇઝ લાઈક કે એમાં 7 to 8 પ્રોડક્ટ્સ આવશે. બધા મેન્યુઝ એના ફિક્સ હોય છે. પ્રોવાઇડિંગ અમે એ કરી રહ્યા છીએ એની સાથે કે કટલરીઝ બધી જ આવી રહી છે, ડિસ્પોઝેબલથી લઈને ગાર્બેજ બેગ સુધી એવરીથિંગ. સો ઘરે કોઈ બી લેડીઝને કોઈ ટેન્શન ના રહે, તે એ લોકો એમની રીતે એન્જોય કરી શકે ઇવેન્ટને અને બધું ફેમિલી ટાઈમ એમનો સ્પેન્ડ કરી શકે. નો, ઇટ ઇઝ અ ફિક્સ મેન્યુ, બટ અગર તમને
ટાઈમિંગ લાઈક 12 to 3 અને સાંજે 7 થી લઈને 9:30 સુધીનું ઓર એલ્સ 10. અને આમાં એવું છે કે અમે જે અમારા બોક્સીસ પ્રોવાઈડ કરીએ છીએ સો એ માઇક્રોવેવમાં બી તમે મૂકી શકો છો. ઇટ ઇઝ ઓલ ઓકે કે તમારે અગર થોડા ટાઈમ પછી બી ગરમ કરીને ખાવું હોય સો ઇટ્સ ફાઇન. એમાં બી તમારે ઘરના વેસલ્સની જરૂર નહીં પડે.